ઉફ. આદિ, પ્લીઝ સ્ટોપ ઇટ. બંધ કર આદિ. ગોડ, હવા વધે. ઉફ. ભગવાન, ગોડ નોઝ કોને તને કહ્યું આવી શાયરી કરવા માટે? આદિ, કવિતાના નામ પર તું જે રાયતો ફેલાવે છે ને, એનાથી મારા સુર અને તાલ બંને બગડી જાય છે. લુક આદિ, મને મ્યુઝિક માટે બહુ જ પ્રેમ છે, સમજ્યો? અને મારું દિલ કોઈ એવા માણસ માટે ધડકે છે, એવા માણસની રાહ જોવે છે જે પોતાના દિમાગનો ઉપયોગ કરતો હોય, નહીં કે તારી જેમ ફાલતુ વર્ડ્સ રાઇમ કરતો હોય. ખબર નહીં શું શું લગાડી દે છે મારા નામની આગળ, માધુરીની આગળ પાદરી અને ચાંદની સમથિંગ. ઇડિયટ. ઓકે, લુક આદિ, મને પણ પ્રેમ જોઈએ છે, પણ એનો અર્થ એ નથી કે તું આમ સવારથી લઈને હાથમાં ડાયરી લઈને મારા ઘરની સામે વોચમેનની જેમ ઊભો રહી જાય. અરે એક મિનિટ, પેલું શું હતું? શું તમે મારા માટે શાયરી લખી હતી? શાયર બનુંગા, માધુરી કો પાઉંગા. આવો બધો ફાલતુ ડ્રામા કર્યો છે ને જો હવે, તો આ માઇક છે ને એ છૂટું તારા મોઢા પર આવશે. પ્રેમ કરવો હોય ને તો પહેલા સંગીત શીખીને આવ, સૂર લગાડતા શીખીને આવ, અને શાયરી પણ લખતા શીખીને આવ. બાકી આ માધુરીનું દિલ એટલું સસ્તું નથી કે આમ કોઈના પર પણ આવી જશે, આમ ફાલતુ શાયરી પર પીગળી જશે. ચલ ઠીક છે, તું શીખીને આવજે. હા, બાય.